જોઈએ ચેલેન્જ આપે છે તું મને? બોલ, હું તને ચેલેન્જ આપું છું કે તારી આ રીતિકા છે ને એને હું મારી બનાવી લઉં. જો તું કહેતો હોય તો. હાથ અપાય નહીં. તને તારી રીતિકા પર ભરોસો છે જ ને? હા તો મને ભરોસો છે. હા તારે જે કરવું હોય એ કરજે ને, તારાથી કઈ ડરતો નથી. બેબી તું આવી ગઈ ને તો ખરેખર મને એમ થયું કે હવે હું જીવન જીવી શકીશ. બાકી આ ઘરની અંદર હવે કંઈ રહ્યું જ નહોતું. મને ખબર છે, મને બધી જ ખબર છે, અને તમને પણ ખબર છે ને કે હું તમને કેટલો પ્રેમ કરું છું. એટલે જ હું છે ને મારા મમ્મી પપ્પા મારું આખું ઘર છોડીને તમારી પાસે આવી ગઈ છું. થેન્ક યુ સો મચ કે તું અહીંયા આવી ગઈ. ડરવાની જરૂર નથી, આવવા દે. હા શું છે? શું? હા તમે બે શું કરો છો? અરે તું હાથ છોડ એનો. હાથ છોડ કીધું ને મેં તને. નહીં છોડે. આ છોડવા માટે હાથ નથી પકડ્યો, પણ આ હાથ હંમેશા મારા હાથોમાં રહેશે. શું બોલો છો તમે? જો હું તમારી પત્ની છું. તમે તો એમ કહેતા હતા કે આ તમારી ફ્રેન્ડ છે, અને અત્યારે આ બધું. જો હું બા અને બાબુજીને ફોન કરીશ. હા લુલી મારી વાત સાંભળ. તું હવે જાજો સમય આ ઘરમાં નહીં રહી શકે, અને રીતિકા તારે જે કહેવું એ કહી શકે છે. જુઓ, તમને પણ ખબર જ છે ને કે તમે કેવા છો, અને એમ પણ આદિ મને પ્રેમ કરે છે અને હું આદિને પ્રેમ કરું છું. બસ તમે હવે તૈયાર થઈ જાઓ જલ્દીથી જલ્દી ડિવોર્સ લેવા માટે. ઓકે? ડિવોર્સ ક્યારેય નહીં આપ. તમારા બંનેને જ્યાં સુધી લડવું હોય ત્યાં સુધી લડી લેશો, પણ ડિવોર્સની વાત મારી સામે નહીં લાવતા. લાગે છે કે એ પ્રેમથી નહીં માને. કઈ વાંધો નહીં, આપણે મનાવી લઈશું. કેટલો સમય સહન કરે છે જોઈ લઈએ. આ લુલી પણ જા રસોડામાં જઈને અમારા માટે કોફી બનાવ. અને ના બનાવું તો પછી મેં રીતિકાને છૂટ આપી છે. એને જે કરવું હોય તારી સાથે કરી શકશે. કદાચ બની શકે કે દાદર ઉતરતી હોય ને તને પાછળથી ધક્કો મારે, તારું બેલેન્સ ચૂકાઈ જાય અને તને માથા પર વાગે, અને કદાચ લોહી પણ નીકળે ને તને કોઈ હોસ્પિટલ ન લઈ જાય. વિચાર કરી લેજે, ઘરમાં કંઈ પણ થઈ શકે તારી સાથે, અને મને કોઈ પૂછશે પણ નહીં કે અચાનક આ થયું તું શું. બધાને ખબર છે કે અકસ્માતમાં તારો પગ જતો રહ્યો છે, તો બની શકે કે તું ફરી વાર પડી હો. કઈ વાત બનાવી આપું છું, પણ એટલું યાદ રાખજો, અહીંયાના કરેલા અહીંયા જ આપવા પડશે. અને તું જે મોટા ઉપાડે આવી છે ને, જોઈ લેજે તારો પણ હાલ મારા જેવો ન થાય. જા કામ કર તારું. બહુ વધારે બોલે છે. ઇટ્સ ઓકે બેબી, કઈ વાંધો હું નહીં. આવું બધું નહીં સહન કરું. મને ખબર છે, પણ હું છું ને. હવે તમે ઊભા શું છો? તમે છે ને બીજા બધા કામ પછી પતાવજો, પણ પહેલા છે ને અત્યારે આદિરાને ફોન કરો. અરે પણ એના કામમાં હશે હવે. એ વાતે વળી કયા કામ હે કે મા બાપની યાદે ન આવે? હા શેર હું ગયો છે, આપણને ભૂલી ગયો છે. પહેલાં તો આપણી ત્યાં આવતો, આપણને ફોન કરતો, આપણને કહેતો કે બા બાપુજી હું આવવાનો છું, પણ હવે ના એના આવવાના ઠેકાણા છે એના બીજા ઠેકાણા છે. તમે ફોન કરો ને એને અટાણે ફોન લગાવો, અમારે વાત કરવી છે. ભાઈ સાહેબ તું બહુ ચિંતા કરે આ છે તો હો. એકનો એક દીકરો હોય ને તો ચિંતા થાય, તમને નથી થતી? અરે પણ કામમાં હોય. આપણે સાંજે ફોન કર્યો તો ઉપાડ્યો તો એને. ના અત્યારે કરો, ઉપાડશે, મને ખબર છે. લગાડ લે તમે વાત કરો ને પછી મને દ્યો ને. પપ્પાનો ફોન. ઉપાડે તો થાય ને. હાલો. હા ઉપાડ્યો. હાલો. હા જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા. કેમ છો? અરે મને શું થવાનું, એકદમ ઘોડા જેવો ફર્સ્ટ ક્લાસ. આ તારી માં છે ને તારી ચિંતા કર્યા કરે દિવસ રાત. એટલે ભાઈ સાહેબ ક્યારેક ફોન કરી લેતો હોય તો. મને દ્યો ને અરે મારી વાત. હું ભૂલમાં ભૂલી ગયો તો વાત તમારી સાથે કરવાની, પણ કામમાં જતો એટલે વાત જ ન કરી શક્યો હું. હા ભાઈ તું 1 મિનિટ છે ને આ તારી માં હારે વાત કરી લે. હા, લા, ચાલુ મને રાખજે. દ્યો, મને દ્યો. હા
હેલો હા જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ બેટા હા જય શ્રી કૃષ્ણ. કેમ છે બસ મજામાં. તમે કેમ છો? મને ન થારું આ તને મારી યાદ નથી આવતી તારા બાપુની યાદ નથી આવતી તને આવે જ ને, કેવી વાત કરો છો તમે? ખોટી વાત ન કરતો હો. તને યાદ આવતી હોય તો અટાણ લગન તે ફોન ન કર્યો હોય. અરે જુઓ મમ્મી, એવું નથી. મેં ફોન કર્યો હતો પણ ત્યારે તમે કંઈક કામમાં હો, તમે ફોન કરો ત્યારે હું કંઈક કામમાં હોઉં, એવું થાય. હું શું કહું છું તને હા આ તને મોહનથાળ અને અડદિયા હંધુય મોકલાયું તો કેવું લાગ્યું બહુ મસ્ત, બહુ મસ્ત. તે અને પછી ફોન કરીને કહેવાય નહીં કે બા મને બહુ સારું લાગ્યું એમ ન કહેવાય. ભૂલી ગયો પણ અત્યારે વખાણ કરી લઉં ને. બહુ મસ્ત હતા. તમે તમારા હાથથી બનાવ્યા અને મને બહુ ભાવ્યા. હું શું કહું છું સાંભળ હા હવે આવી ને હું ત્યાં શહેરમાં તો તારા માટે સિંગ પાક ને બધું હંધું ત્યાં બનાવી દઉં છું હો. હું તારા બાપુ આવવાના છીએ. હલો, ક્યારે? હા કઈ નક્કી નહીં, કાલે ને કાલે આવી જાય. અરે મમ્મી, મારી વાત સાંભળો. તમે અત્યારે અહીંયા ના આવી શકો. હું કેમ ન આવી શકું? વાતાવરણ ખરાબ છે અહીંયાનું. અરે તારા બાપુને ને મને કાંઈ ન થાય. રામ રાખે એને કોણ ચાખે હે? તમે સમજવાની કોશિશ કરો. મારે થોડા દિવસ માટે બહાર પણ જવાનું છે. આ તે ભલે ને વહુ છે ને વહુ હારે રે. હું કેમ અમને ઈચ્છા ન હોય અમારી વહુ હારે રહેવાનો? એવી વાત નથી મમ્મી. હું તમને શું કહું છું, તમે અત્યારે અહીંયા નહીં આવતા. એવું હોય તો હું તમને મળી જાઉં. તમને મારી બહુ યાદ આવતી હોય ને તો હું આવી ના જાઉં. ના 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 અમે જ આવીશું. કારણ કે તું આવી જાય, વહુ તો ત્યાં જશે ને. અમારે તો બેવને મળવું છે, વહુ ને દીકરાને. એટલે હું ને તાર બાપુ તો આવવાના જ. અરે પણ એને કે ભાઈ તું હમણાં નો આયા હોય ને તો કાંઈ નહીં. હા વહુ ને એકલું ન લાગે, આપણે થોડાક દી જાય તો. ઈજ તો મેં કીધું, ઈજ મેં કીધું. લ્યો તમે કહી દો. લો હા જો તું ઉપાધિ કરીમાં તારે જે કામ હોય ને એ પતાવ્યા કરજે. નહીં નહીં પપ્પા, મારી વાત સાંભળો. તમે અહીંયા હમણાં બહુ વાયરસ ફેલાનો છે અને તબિયત બધાની બહુ જ બગડે છે. એટલે હું તમને ને મમ્મીને ના પાડું છું. હવે રહેવા દે તું ખાલી ખોટા બાના બતાયમાં. તારે નો આવવા દેવાય ને તો ના પાડ દે. ના રે ના, એ ના હાનો પાડતો. લે ત્યારે તું હાનો ના પાડતો. હું તાર બાપુ થવાના જ છીએ. હાલ તાર મૂકું હો. હલો. અને બહુને યાદ આપજે. એને કહેશે કે મમ્મી પપ્પા બે આવવાના છે. હો અરે પણ મારી વાત મૂકું તો છું. જય શ્રી કૃષ્ણ. ના હું કામ પાડે ખબર? બિચારાને આપણી ઉપાધિ થાય. આપણે અહીંયા પગતાણમાં રહેલા અને ત્યાં આગળ હંધુય નાનું નાનું હોય એટલે એ આપણને ના પાડતો હોય. એટલે આ બધા હંધાય બહાના છે. પણ આપણે જઈશું ને તો પાછો એ જ હરખ ગેલો થઈ જાય. હાલો હું બધું ઝટ આ છે ને સામાન તું બધું છે ને તૈયારી કરી રાખ, પોટલા બાંધી રાખ. ત્યાં હું જાતો ઓલા બસ વાળા ત્યાં જો એને ટિકિટ બિકિટ નું પૂછી લો કાલે. આ તે હંધુય લખાઈ દ્યો. જાઓ હા હંધુય હું છે ને બધું હંધો સામાન મૂકી દઉં છું. હા. ભગવાન, હવે શું કરીશું? હવે શું કરીશું? કઈ સમજાતું નથી. હા મમ્મી પપ્પા અહીંયા આવશે તો અહીંયા તો બધું જ. અરે શું થયું? મારી વાત સાંભળી હતી કે તું અરે શું તારો બેગ કહેવા તૈયાર કર ફટાફટ. અરે વાહ, મેં વિચાર્યું નહોતું કે તમે મને આવી રીતે સરપ્રાઈઝ આપશો. મને તો એમ હતું કે હું એટલા દિવસથી કહું છું કે આપણે ક્યાંક ફરવા જઈએ તો તમે ખબર નહીં ક્યારે મારી વાત માનશો. પણ ફાઇનલી ક્યાં જવાના છીએ આપણે? આપણે નહીં, તું જઈ રહી છે. હું? ક્યાં અને શું કામ? થોડા દિવસ માટે એકલી ગમે ત્યાં ફરી આવ, જ્યાં એકલા માણસને શાંતિ મળે અને શાંતિથી તારે જ્યાં રહેવું હોય ત્યાં ફરી કાઢવીને પછી હું ફોન કરું ત્યારે આવજે. બસ ને, એટલે તમે પાછું બહાનું માર્યું. જુઓ, મેં તમને પહેલા પણ કીધું છે કે આપણે બંને સાથે ફરવા જઈશું. મારે એકલી ક્યાંય નથી જવું. મારી વાત સાંભળ. ફરવા આપણે નથી જઈ શકીએ. મારા મમ્મી પપ્પા અહીંયા આવે છે અને મેં ઘણી બધી ના પાડી તેમ છતાંય તે મારી વાત એ લોકો સમજ્યા નથી અને જીદ પકડી છે કે અમે લોકો આવીએ જ છીએ. અને મને ખબર છે ત્યાં સુધી નહીં માને. મમ્મી પપ્પા અહીંયા આવીને જ રહેશે અને આવશે જ. એટલે તને જો અહીંયા જોશે તો તકલીફ વધશે. એટલે તું સમજ, મારે તને થોડા દિવસ માટે છુપાવવી પડશે. અને કેમ? શું કામ? હા, પ્રેમ કર્યો હતો મને છુપાડવા માટે? અરે પ્રેમ કર્યો છે તો કહી દો કે હા છે તો છે. હા, એમાં એટલું બધું બીવાની શું જરૂર છે? તમારા મમ્મી પપ્પા જ આવે છે ને? કંઈ વાંધો નહીં, હું અહીંયા જ રહીશ અને હું એમને કહી દઈશ કે આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. કહી દે ના દીવાન તો છે મને. કારણ કે હજી મારા ડિવોર્સ નથી થયા. મીરા સાથે ડિવોર્સ લઈને તારી સાથે લગ્ન કરું ત્યાર પછી આપણને કોઈ કંઈ ન કહી શકે. અને તું મારી સાથે આમનામ લિવિંગમાં રહે છે, બહુ સારી વાત કહેવાય, ખરાબ ના કહેવાય. પણ
તારે સમજવું પડશે. મારા મમ્મી પપ્પા થોડા ગામડિયન ટાઈપ છે અને એ પ્રમાણે એ લોકોનો સ્વભાવ જૂનવાણી વિચારો નહીં ભેગો થાય. અને કેટલા દિવસ સુધી આમને આમ ચાલશે? ક્યાં સુધી ખાલી મારે જ વિચારવું પડશે, મારે જ બધું સમજવું પડશે? તમે ક્યારે સમજશો મને? થોડો સમય મને મળી જશે ને એટલે સમજી લે કે હું જલ્દી ડિવોર્સ લઈ લઈશ મીરા સાથે અને ડિવોર્સ લીધા પછી તારી સાથે સીધા લગ્ન. ખબર પડી ગઈ મને, હું જ ગાંડી છું. અરે તમારા માટે, તમારા પ્રેમ માટે થઈને મેં મારું ઘર છોડીને અહીંયા આવી ગઈ છું અને તમારી સાથે રહું છું આવી રીતે લિવ ઇનમાં. તમને શું લાગે છે મારા મમ્મી પપ્પાને બહુ ગમતું હશે આ બધું? પણ નહીં, બધા સાથે ઝઘડો કરીને ખાલી તમારા માટે અહીંયા આવીને રહું છું અને તમે છો કે પોતાના મમ્મી પપ્પાથી આટલા બધા બીવો છો. તું સમજવાની કોશિશ કર. એ લોકોને હું કેવી રીતના સમજાવીશ? ઘરમાં એક લૂલી છે તેમ છતાંય તું પણ, અને મારે એમને સમજાવવું જરા બહુ અઘરું પડી જશે ને એ નહીં સમજી શકે. એના કરતાં સારું છે કે હું જલ્દી મીરા સાથે, લૂલી સાથે છૂટાછેડા લઈ લઈશ અને પછી આપણે બંને સાથે આખી જિંદગી આપણા સપનાઓ પૂરા કરીશું. સપનાઓ જોયા છે ને, સાકાર કરીશું, સાથે ફરવા જશું. તું જે કહીશ એ હું કરવા તૈયાર છું. ઠીક છે, બધું કરશું, ડન. ઓકે, તમે તમારા મમ્મી પપ્પાને કંઈ નહીં કહેતા મારા માટે, પણ હું અહીંયાથી જવાની નથી. અરે પણ તું સમજ રીતિકા, બધું વાત બગડી જશે. એ બધું તમારે સંભાળવાનું છે, મારે કંઈ નથી સંભાળવાનું. અત્યાર સુધી બધું હું જ સમજું છું, તમે કંઈ નથી સમજતા. બસ તમને કહી દીધું, હું અહીંયાથી ક્યાંય નથી જવાની. હવે તમારે તમારા મમ્મી પપ્પાને જે કહેવું હોય એ તમે કહી શકો છો. બસ કહી દીધું તે? એટલે હવે જે કરવાનું એ મારે કરવાનું? મારે મીરાને તો કેવી રીતના ઘરમાં બહાર કાઢીશું એને? અને તું તમે લગ્ન કર્યા, તમે પ્રેમ કર્યું, તો હવે વિચારવાનું બી તમારે જ છે, કારણ કે મમ્મી પપ્પા પણ તમારા આવે છે. જે કરવું એ કરો. બેબી તો ખીજાણે. અરે ભગવાન, હવે હું શું કરીશ? બહુ તકલીફ થાય છે નહીં? શું કામ છે? કેમ? હા, ઘર મારું છે. મારે કંઈ કામ હોય કે ન હોય, હું ગમે ત્યાં જઈ શકું છું. તો મેં ક્યાં ના પાડી? અહીંયા શું કામ હતું એ પૂછ. બસ એ જ જોવા આવી હતી કે તમને કેટલી બધી તકલીફ થાય છે, કારણ કે તમને પોતાની એટલી બધી તકલીફ થતી હોય છતાંય તમે સામેવાળાની તકલીફ કેમ નથી જોતા, એ જ વિચાર આવે છે. કઈ તકલીફની વાત કરે છે તું? કઈ તકલીફની વાત કરે છે? પત્ની હોવા છતાં તું અહીંયા એની સાથે રહી છે એવું ઓછું પડે છે તને? અને તું મને કહે છે કે તકલીફ નથી દેખાતી એમ? હા, છતાંય એ જ વિચાર આવે છે કે અમે બંને તો એકબીજાને પ્રેમ કરીએ છીએ એટલે અહીંયા સાથે છીએ. પણ તું શું કામ છે અહીંયા? પત્ની છું. આદિત્યએ મારી સાથે લગ્ન કર્યા હતા. તો શું થઈ ગયું? પ્રેમ તો નથી કર્યું ને કોઈ દિવસ? પ્રેમની વાત કરે છે? કયા પ્રેમની વાત કરે છે તું? મને બધી જ ખબર છે કે તું આદિત્યને પ્રેમ નથી કરતી, ફક્ત ને ફક્ત એના રૂપિયા જોઈને આ ઘરમાં આવી છે. પણ એટલું યાદ રાખજે, આ નીતિનું કાંઈ ટકતું નથી. મારી નીતિ સાચી હશે ને તો બધું બરાબર થઈ જશે. બસ હા, બહુ બોલવાની જરૂર નથી. જો તને પ્રેમથી કહું છું, પ્રેમથી સમજાવું છું કે આદિને ડિવોર્સ આપી દે. એમ પણ તને એના પાસેથી કંઈ નથી મળવાનું. લગ્ન કર્યા છે. અરે 4 ફેરા ફરીને કઈ આખી જિંદગી તમે સાથે નહીં રહી શકો. તો જાઓ કોર્ટમાં, કરી દો કેસ. પણ હું રાજી ખુશીથી આદિત્યને ક્યારેય છૂટાછેડા નહીં આપું. તમારે લડવું હોય ને એમ લડી શકો છો. સાવ જ શરમ વગરની છે તું, નહીં? જરાય શરમ નથી આવતી? હા, શરમ. બધી જિદ્દી. શરમ તો તને આવી જોઈએ. એક પત્ની હોવા છતાં તું આ ઘરમાં એવી રીતે રહી છે કે તું મહારાણી હોય. મારા પગમાં ખોટ છે તો શું થઈ ગઈ? આદિત્યએ જાણી જોઈને જ લગ્ન કર્યા હતા ને? પેલા આંધળા તો નહોતા ને?
અરે એમના મમ્મી પપ્પાની મરજી હતી, જબરજસ્તી લગ્ન કરાવ્યા હતા એટલે કરવા પડ્યા. પણ પ્રેમ તો એ મને જ કરે છે. અને તું છે ને આટલું બધું બોલ નહીં મારી સામે. જો સીધી રીતે કહી દઉં છું, જલ્દીથી જલ્દી આદિ સાથે ડિવોર્સ લઈ લે. કીધું ને મેં, નહીં લઉં. તમારે બેયને જે કરવું હોય એને કરી શકો છો. તું જાઓ, એમ કોર્ટમાં જઈને લડી લો. એમ નહીં માને ને તું? તને તો પછી બતાવીશ. અત્યારે સાંભળ, હા, આદિના મમ્મી પપ્પા એટલે કે તારા સાસુ સસરા આવે છે અહીંયા. જો એ લોકોની સામે મારી અને આદિ વિશે કંઈ પણ કીધું ને તો જોઈ લેજે, મારાથી ભૂંડી કોઈ નહીં થાય. હું નહીં કહું, પણ સમય તો એક દિવસ બધું જ કહેશે ને. બેફિકર થઈ જા. હું કોઈને કંઈ વાત નહીં કરું, પણ એટલું યાદ રાખજો, તમે બંને કરેલા કર્મોના બદલા અહીંયા જ દેવાના છે. બસ હા, બહુ ભાષણ આપવાની જરૂર નથી. તારું ભાષણ સાંભળવા માટે નથી આવી અહીંયા. કામ પતાવ અને કોઈની સામે કંઈ પણ કીધું છે ને તો આ બીજો પગ પણ ભાંગી નાખીશ. અને રહી વાત ડિવોર્સની, એ તો હું કરાવીને જ રહીશ. છે કોઈ ઘરમાં? છે કે કોઈ? આવું ઓહ સોરી, ખબર નહોતી કે તમે એક પગે આમ છો. કઈ વાંધો નહીં. કોણ? સાગર. હા, પણ કોનું કામ છે? કામ કોઈનું નથી મારે, પણ આજથી તમારી સાથે આજ ઘરમાં રહેવાનો છું. શું? પણ તમે કોણ છો, ક્યાંથી આવ્યા, કઈ ખબર પડે તો વાત થાય ને. તો સાંભળો ને, તમારા હસબન્ડ આદિ છે ને એનો ફ્રેન્ડ છું, અને આજથી આ જ ઘરમાં તમારા લોકોની સાથે રહેવાનો છું. પણ આદિએ તો મને એવી કોઈ વાત નથી કરી કે ઘરે કોઈ આવવાનું હોય એમ. હું ફોન કરીને પૂછી લઉં. હા, તમે શું કામ તકલીફ લ્યો છો? પાછો ફોન લેવા જશો તો અડધી કલાક કરશો. હું જ ફોન કરું ને. હાય આદિ. સાગર, જરા તારી વાઈફને તો કે હું તારા ઘરે આવ્યો છું અને તારા ઘરે જ રોકાવાનો છું. હા, વાત કરી લે. લે. હેલો, કોઈ ભાઈ ઘરે આવ્યા છે ને એમ કે છે કે અહીંયા જ રહેવાના છે. પણ શું કામ? બસ લાંબી વાત ના હોય. હા, થઈ ગયું ડન. હા, પણ શું કામ તમે અહીંયા રહેવાના છો? કઈ કારણ તો હશે ને મારા હા, કહું ને તમને કારણ કહું તમને. આ ઘરમાં એક રીતિકા નામની છોકરી રહે છે. પાક્કું? હા, પાક્કું. બસ, તો આજથી એક અઠવાડિયા સુધી હું આ ઘરમાં રહેવાનો છું એનો હસબન્ડ બનીને. શું? હા. પણ રીતિકા તો, જો તમારી વાત મને સમજાતી નથી. સમજાવું ને તમને? શું કામ આટલો બધો તકલીફ લ્યો છો ને તમારા મગજને તકલીફ આપો છો? તમારા સાસુ અને સસરા ઘરમાં આવવાના છે, અને મારા ફ્રેન્ડ આદિ તમારી સાથે લગ્ન કર્યા છે. અને જો તમારા સાસુ સસરાને ખબર પડી જશે કે તમારા હોવા છતાં કોઈ બીજી સ્ત્રી આ ઘરમાં રહે છે તો એ તકલીફમાં મુકાય ને. અને તકલીફમાં ના મુકાય, એના રસ્તાનો કોઈ કાંટો ના બને ને, એટલા માટે હું એને મદદ કરવા અહીંયા આવ્યો છું. કેવા માણસો છો નહીં? એક અપંગને હરાવવા માટે આટલા બધાને ભેગું થવું પડે? મેં કીધું તું રીતિકાને કે હું કોઈને કાંઈ નથી કહેવાની, છતાંય તમારે આવવું પડ્યું. અરે આ એવો સમય છે ને બેન કે આ સમયમાં કોઈ કોઈનું નથી. ક્યારે કોણ પોતાનો રંગ દેખાડી દે, ક્યારે પોતાનો સ્વભાવ બતાવી દે, ગેરંટી ના લેવાય ને. એટલા માટે બેક સપોર્ટ હોવો જરૂરી છે, અને હું આદિનો બેક સપોર્ટ છું. ઓકે, ડુ યુ અન્ડરસ્ટેન્ડ? ગુડ. પપ્પા, મમ્મી, આ તમે લોકો
કેટલા દિવસનો પ્રોગ્રામ કરીને આવ્યા છો? કાંઈ નક્કી નથી. આ એક સુટકેસ તારાથી નથી ઉછળાતું, બોલ. તારે આ તાર બાપુજી આ ઉંમરે છે ને બાચકાના બાચકા ઉચકી લે. હા. 50 કિલો ને 100 કિલો તો આમ ઝટકે ઉચકી લે છે. હવે આવું બેગ તો હું છે ને આમ ક્યાંય ખંભે નાખી હજુ કહું છું હા, તું હેડ ગામડે હાલ અમારી જોડે. ના 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 રહેવા દો ને. એ વહુ ક્યાં છે આ તારી બધી આખી વાતમાં? વહુને તો ભૂલી જ ગયા અમે. આ બસ અહીંયા જ ઘરમાં જ હશે. મીરા 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 આ મમ્મી પપ્પા આવી ગયા છે આ, અને બસ 2 દિવસ 1 દિવસ રોકાવાના છે. આવી જા. એક મહિનો પૂરું રોકાવાના હો. હા, કાંઈ નક્કી જ નથી ક્યાં સુધી રોકાઈએ. જોતો નથી તું બે કેવડું અરે લઈને હા હા બેટા આવો. આવ્યો? બેહો. આ શું ઉપાધિ કરી ખોટી તમે હે? ઉપાધિ કરવાની કોઈ જરૂર નહોતી મીરા બહુ. અમે અમારી રીતે કરી લો. જો અમે અહીંયા જેટલા દિવસ રોકાઈએ ને તમારે જરીએ ચિંતા નથી કરવાની. અમે અમારું કામ અમારી જાતે કરી લેવું, હા બાપુજી, મને કાંઈ ચિંતા નથી. મને તો બહુ સારું લાગ્યું કે તમે લોકો આવ્યા. હે ને? થોડા જો દિવસ જો હવે શીખ કર બહુ પાણીથી. રોકાશો ને હવે? રોકાવાના છીએ. આ બેગ જો કેટલી મોટી લઈને આવ્યા છીએ. આવો, ચા બનાવ્યું? ના ના તમારે કાંઈ કરવાની જરૂર નથી. તમારે આરામ જ કરવાનો છે. અમને છે ને તમારા બેની બહુ યાદ આવતી હતી. તે થયું કે અમે લોકો છે ને આ શહેરમાં આવીને તમને મળી જઈએ, થોડા દી રહી જઈએ, વાતાવરણે ફેર થાય ને મજા આવે. હે સાચી વાત કે નહીં? પીવું છે તારે? હાસ તો વળી મારી વહુ બિચારી આવી આવી તકલીફમાંય પાણી પીવડાવે છે તો પીવું જોઈએ ને. અને ખાસ વાત તો એ ભાઈ કે ભાઈ હા તારું શહેર છે ને દૂર બહુ. હા અમે તો મુસાફરી કરી કરી થાકી ગયા. સાચી વાત છે. 12 કલાક બાપા, 12 કલાક. સાચી વાત છે. એટલે જ તે ચાનું કહે છે રીતિકા બનાવી દેશે. કોણ રીતિકા? કોણ રીતિકા? હા હા ખેતા જ ભૂલી ગયો હું તો કે આ ઘરમાં અમે એકલા નથી રહેતા. તો કોણ રહી છે? હું મીરા, મારો મિત્ર સાગર અને એની પત્ની રીતિકા, અમે લોકો ચારે અહીંયા રહીએ છીએ. અરે પણ એ હુકામ અહીંયા રે? હા, આ ઘર તારા બાપુજીએ તને ને મીરા વહુને રહેવા આપ્યું છે. અરે. કાંઈ બહારના લોકોને રહેવા નથી આપ્યું. એમાં એવું હતું કે બિચારા અહીંયા નવી નવી નોકરી લાગી તો પછી એની પાસે અત્યારે કોઈ ઓપ્શન નહોતું તો મેં કીધું કે જગ્યા ખાલી જ છે, આવી જાઓ. આ ધર્મશાળા છે? હા તો આ ધર્મશાળા છે? એમાં શું આપણે તમે ગામમાં હોટલો બંધ થઈ ગઈ? હે પપ્પા તમે જ મને શીખવાડ્યું છે કે મિત્ર કામ આવવો જોઈએ. અરે પણ મિત્રને મિત્ર કામ આવવો જોઈએ પણ બીજા બધા કામ આવે. આ જો. બિચારી એક તો હો આનાથી કામ થતું એ નથી. ક્યાં કરે છે? હા, કામ કરતી જ નથી, રીતિકા જ કરે બધું. ખોટું ના બોલતો. મને મારી મીરા વહુની આદત બરાબર ખબર છે. આ અકસ્માત પછી પણ છે ને મહિના 2 મહિનામાં ઊભી થઈ ગઈ હતી અને હંધુય કરતી હતી બિચારી. અને એની વાત કરસ કે ન કરે? ખાલી ઊભી જ થઈ હકી ને, સરખું ચાલી નથી શકતી. હા તો વાતની એક વાત ભાઈ, તું છે ને આ તારા ભાઈબંધને કહી દેજે કે એની વ્યવસ્થા ગમે ત્યાં કરી લે. હા, કારણ કે અમારે અમારા પરિવાર હારે રહેવું છે. હા, તમે- દીકરા વહુ અને અમે 2 બરાબર. તો તમે અહીંયા આવ્યા ત્યારે હું ના પાડતો હતો અને તમે ઉપરથી આવી ગયા. કેમ? હજી તમે કહો છો ના કે પાડતો તો એટલે શું મતલબ? અમારે નહીં આવવાનું અહીંયા? બાપુજી, થઈ જશે બધું. તમે આવ્યા છો ને તો બધું સારું થઈ જશે. હવે મને એ કહો કે શું બનાવું તમારા માટે? કાંઈ નહીં. આજે તો રોટલા અને રીંગણનો ઓળો હું બનાવીને તમે ખાઓ. હા તો બહુ સારું. અરે કેટલા એકવાર દિવસે ખાય ગામડાનો સ્વાદ નથી ચાખ્યો. આજે તો ખવડાવી જ દે. હા હા, અને આને તો ભરેલા કારેલા ખવડાવાશે. મોઢું તો જો એનું કડવું કારેલા જેવું થઈ ગયું છે. લા, અમે હવે ગમતું નથી તને? હે હું તો ખુશ છું. ત્યાં કેમ આ ઉતરેલી ગધી જેવું મોઢું થઈ ગયું? આટલા દિવસો પછી તમને મળ્યો, જોયા તો એ ખુશી મારા ચહેરા ઉપર. બારે અમે જોયું હો. બિલકુલ દેખાતી નથી. હા હા, આવો આવો, ચલો જલ્દી 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 બાપુજી. અને 1-2 દી રોકાજો એટલે હું હે 1-2 દી એટલે વાયરસ વધવાનો દોઢ છે. મહિનો. જો પેલા 1 મહિનો નક્કી કરીને આવ્યા હતા, હવે 1.5 મહિનો થાય. જેમ તું બોલીશ એમ સમય વધતો જાય. અને કાંઈ નક્કી નહીં. હવે તો છે ને એ ખેતી માટે ત્યાં છે ને ભગુ કાકા છે એટલે અમને ઉપાધિ જ નથી. એ હંધુ સંભાળી લે તાર બાપુ વતીનું. હા, દાંત તો જો કાઢે પરાણે પરાણે. સંભાળી લે છે, ભલે સંભાળી લેતા. જો અમારી વહુ હારે રહેવાના અમારા અરમાન છે અને ઈ તો અમે પૂરા કરીને જ રહેવું. કા હવે આ લઈ જા, અંદર લઈ જા. જા લઈ જા. ઉચક હવે હું ઈ ઈ હું કાંઈ ઊભો નહીં. થા, ઊભો. અહીંયા આવીને છે ને ખરેખર તું આડહુનો પીર થઈ ગયો છો. હાવ સામાન જાજો છે. હા, હાચવીને. હા ઓલે હા, હાચવીને.
ઓલી ઘીની બહુણી આમાં મૂકી દીધી ના ના હવે ઘીની બવણી વાળું તો એ જ થયેલું. તો વાંધો નહીં. ગામડે બધાને સારું છે ને? અંધાય મજામાં હો. અરે ઓલા બાજુવાળા રસીલા કાકી તમને કેટલા યાદ કરે. સાચું કહું બાપુ છે તો નંબર જ નીકળી ગયો. અરે અમે આવતા હતા ને બસ સુધી કેવા આવ્યા પૂછ કે હા, મીરા ઓને મારી યાદ આપજો. એને જાજા કરી જેનારાણી કહેજો. તમારા ફોન માંથી પછી ફોન કરશું. એ હા હું હવે ચા મૂકું. ના તમે ના મૂકજો. હું તમે આરામ બનાવી. કરો. ચા તો હું બનાવું ને, રસોઈ તમે બનાવજો. એ હા બાપા જાઓ બનાવો બસ. બસાડા આવા પગે હંધુય સંભાળે છે ખરા. આપણે નસીબદાર છીએ હો, આવી વહુ મળી. હું તો તને એમ કહું છું કે આપણે છે ને ખોટા ન્યા રહી છે. તું અહીંયા વીએ ને તો આ વહુ ને બિચારીને થોડીક શાંતિ. આપણે અહીંયા વી રહેવા. હાય ક્યુટી, શું કરે છે? તમારે શું કામ છે? કામ તો હોય જ ને, ગમે એમ તો એ તારો હસબન્ડ છું યાર. પ્લીઝ હા આ બધું નાટક ખાલી આદિના મમ્મી પપ્પા અહીંયા છે ત્યાં સુધી જ છે. મારી બહુ નજીક આવવાની કોશિશ નહીં કરતા. પણ હું તો શું કહું છું તને ખબર છે, નાટક છે વાત સાચી છે, પણ આ નાટકને આપણે હકીકતમાં પણ ફેરવી શકીએ. વોટ ડુ યુ મીન? વોટ ડુ યુ મીન? મતલબ એ કે શું રાખ્યું છે આદિમાં? એના કરતાં દેખાવડો છું, બધી રીતે પરફેક્ટ છું. બસ હા, બહુ થઈ ગયું. તમે જેવા પણ હો, પણ હું આદિને પસંદ કરું છું અને હું એને જ પ્રેમ કરું છું. પ્રેમ? એક વાત કહું તમને, આ પ્રેમ છે ને એવું કંઈ હોતું જ નથી. સમય પ્રમાણે વ્યક્તિઓના પ્રેમ પણ બદલે છે, વ્યક્તિ પણ બદલે છે અને બધું જ બદલે છે. અને હું તો કહું છું તમારી પાસે ઓપ્શન છે. હા, ઘરે આવેલી લક્ષ્મીને ઠુકરાવાય નહીં, અપનાવી લેવાય. એટલે તમે શું કહેવા માંગો છો કે હું આદિના પૈસા સાથે પ્રેમ કરું છું એમ? એ ક્યાં મેં કીધું? એ તો તમે સમજ્યા. મેં એવું તો કંઈ કીધું નથી. હું તો કહેવા માત્ર એટલું માંગુ છું કે આદિને છોડીને થોડું મારા પર પણ ધ્યાન આપો. શું કામ આપું? તમને કહી દીધું ને. હા, બધું નાટક મારે કરવું પડે છે એટલે કરું છું, મારી મજબૂરી છે. એકવાર આદિના મમ્મી પપ્પા આ ઘરમાંથી વયા જાય ને પછી જો તને તો આ ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂકીશ. આઈ લાઈક ઇટ. કંઈ વાંધો નહીં, હું તને લવ કરીશ ને તું મને હેટ કરજો. આજે નહીં તો કાલે નજીક તો તું આવી શકશે. અને માન કે ના માન, જ્યાં સુધી આદિના મમ્મી પપ્પા આ ઘરમાં છે ને ત્યાં સુધી તારે મારી વાઈફ બનીને તો રહેવું જ પડશે. મજબૂરીમાં નાટક કરવો પડશે. એ મજબૂરીને હું સારી રીતે એનો ફાયદો ઉપાડીશ. હા, એટલે શું કરશો તમે? જુઓ, બહુ થઈ ગયું. હા, આમ મને ડરાવવાની કોશિશ નહીં કરતા. આદિને કહી દઈશ. કહી દે, શું ફેર પડે છે? જો હું આદિ માટે આ ઘરમાં આવી શકું ને તો કંઈ પણ કરી શકું. કોઈનાથી ડરતો નથી. હા, હજી મોકો છે. મોકા ઉપર ચોકો મારે ને એ સાચું વ્યક્તિ. મોકો ચૂકે ને તો આખી જિંદગી પછતાવાનો વારો આવે. પ્રેમના લીધે આ ઘરમાં એક માણસ જે ઓલરેડી મેરિડ છે એની સાથે રહું છું, તો તને શું લાગે છે કે મારા માટે પ્રેમ એટલે રમકડું છે? સમય કહે છે કે કોણ કેટલા પાણીમાં છે. ગુડ બાય. ચા બનાવું. થોડી ચા બનાવીશ ને તો માથું પણ ઉતરી જશે. સેમ હિયર.
હા મારું પણ બહુ માથું દુખે છે. તમે તમારા માટે ચા મૂકો જ તો મારા માટે પણ મૂકી દો ને. એમ? વાહ વાહ, પરણેલી છે, લગ્ન થઈ ગયા છે, પતિ છે, તો પણ ચા બનાવતા નથી આવડતું? અરે એમાં એવું છે ને કે મારા પતિ મને બહુ પ્રેમ કરે છે. અરે આદિ છે ને મને આદિ? સાગર મને ઘરના કોઈ કામ કરવા જ નથી દેતા એમ. અચ્છા, બહુ સારો વર કહેવાય કે જે તમને કંઈ કામ જ નથી કરવા દેતો. એમ કે છે કે પત્ની છે તો એને આરામ જ કરવો જોઈએ. હા, બહુ સારો વર છે. શું કરે છે સાગર? આમ કામ ધંધો કંઈક શું બિઝનેસ કરે છે? કારણ કે તમે લોકો અહીંયા મારા દીકરાના ઘરમાં પડ્યા છો ને બેવ જણ, તો ખબર નથી ને તારા વિશે. સાગરના મમ્મી પપ્પા, ભાઈ બહેન, તારા મમ્મી પપ્પા, ભાઈ બહેન, આગળ પાછળ કોણ છે, ક્યાં રહો છો, કયું ગામ છે, આ બધી માહિતી અમને લોકોને નથી, તો જરા આપ તો વધારે સારું. પણ જો તમારે એ બધી માહિતીનું કરવું છે શું? અને રહી વાત અહીંયા રહેવાની, તો તમે છે ને ગામડાના છો એટલે તમને શહેરની એટલી બધી ખબર નથી હોતી. એમ? શહેરમાં આ બધા લોકો એવું જ કરે છે, આમ સાથે રહે ને તો ખર્ચો ઓછો થાય એમ, એવું બધું વિચારીને. આવું તો મેં પહેલી વાર જોયું, કારણ કે શહેરમાં મારો આદિત્ય એકલો નથી રહેતો. મારો ભાઈ છેલ્લા 45 વર્ષથી શહેરમાં રહે છે. મારી બેન એ પણ છેલ્લા 50 વર્ષથી શહેરમાં રહે છે. અને શહેરમાં હું કંઈ પહેલી વાર નથી આવી, વારંવાર આવું છું. હા, મારો દીકરો આદિત્ય કદાચ 10 કે 8 વર્ષથી રહેતો હશે, પણ એનો મતલબ એમ નહીં ને કે શહેરની રીત કે ભાત અમને ન ખબર હોય. અરે પણ તમારા જે બીજા બધા રિલેટિવ્સ છે એ બધા જોઈન્ટ ફેમિલીમાં રહે છે ને, એટલે એકલા જ રહેવું પડે. અમે લોકો તો એમ પણ એકલા છીએ, એટલે આદિ અને સાગર ફ્રેન્ડ્સ પણ છે, એટલે અમે સાથે રહીએ છીએ. તો એમાં કંઈ આમ મોટી વાત નથી. સિટીમાં તો એવું બધું ચાલે. બરાબર છે, સિટીમાં એવું બધું ચાલતું હશે, પણ હું શું કહું કે તારે શીખવું જોઈએ મારી મીરા બહુ પાસેથી. ઘર કેવી રીતે ચલાવવાનું, વર્ક પાસે કેવી રીતે રહેવાય. એ છે ને એક સંપૂર્ણ નારી છે, બિચારીનો અકસ. સંપૂર્ણ જ તો નથી. એટલે જુઓ, ખોટું નહીં લગાડતા, પણ તમને નથી લાગતું કે તમે તમારા દીકરા સાથે કેટલું ખોટું કર્યું છે? કેમ ખોટું? કઈ રીતે ખોટું જણાવીશ મને? એટલે એ જ કે હવે જે સાચું છે એ ભલે કડવું લાગે પણ છે તો સાચું જ. મીરાબેન આમ લુલા છે, એમનો એક પગ અકસ્માતમાં થયું છે. અકસ્માતમાં. હા, એટલે ધ્યાન રાખજે. મારી વહુની સરખામણી કરવી એ તારી ત્રેવડ પણ નથી. એટલે બીજી વાર મારી વહુ વિશે એક પણ શબ્દ નહીં બોલતી. હવે ચા પીવાની ઈચ્છા મરી ગઈ. ચા બનાવવાનું કેન્સલ. પીવી હોય તો જાતે જ બનાવી લેજે. હવાઈ હા, તું પોતાની જાતને સમજે જ શું? તું હીરો છો કાંઈ? હે, એવું છે. અરે જો જોન એબ્રાહિમ, તું તારું કામ કરતો હોય ને કર. તને મેં ઘરમાં શું કામ બોલાવ્યો છે? ખરેખર પકાવે છે તું મને યાર. પકાવવાની કરે તું? હે, તને મેં શું કીધું છે કે તારે આ નાટક કરવાનું છે. આ નાટકને છે ને સાચું નથી પાડવાનું. અરે નાટકમાં કંટાળો આવે છે મને. હા, નાટક કરવામાં મને જરાય રસ નથી. અને જ્યાં મને આમ કમ્ફર્ટેબલ ફીલ ના થાય ને ત્યાંથી હું નીકળી જવામાં જ માનું છું એમ. જો મીરાને ખબર ના પડવી જોઈએ કે તું મારો મિત્ર નથી. અને તું એવું વર્તન કરે છે ને કે જાણે મારા ઘરે તું મહેમાન બનીને આવ્યો છે અને તને કંઈ ખબર જ નથી પડતી. અજાણ્યો બનવાની કોશિશ ન કરતો. રૂપિયા જેના લીધા તે આ નાટક કરવાના લીધા જ ને રૂપિયા. તો નાટક કરવાના રૂપિયા લીધા છે એની પાસે. રીતિકા સાથે છે ને વધારે વાત કરવાની જરૂર નથી તારે. તને જ્યારે કીધું હોય ને ત્યારે જ વાત કરવાની, ને મારા મમ્મી પપ્પા જોતા હોય ત્યારે તેની પાસે રહેવાનું, બાકી નહીં રહેવાનું આખો દિવસ. ખરેખર સાચું કહું ને તો રીતિકા છે તો સારી. હા, એકદમ મસ્ત છોકરી છે. લુક વાઇઝ પણ સારી છે અને પર્સનાલિટી પણ બહુ સારી છે. તારે એ બધું જોવાનું છે? હા, ને તું શાના વખાણ કરે છે ને?
ગમી. આઈ લાઈક ઇટ. બેન છે તારી બેન. કોણ છે બેન? સમજો. મોઢું જો તારું મોઢું. હમણાં તો મને એવું લાગ્યું કે થોડી વાર જો હજી મેં રીતિકાના વખાણ કરી લીધા ને તો તું અહીંયા બળીને ભડથું થઈ જઈશ. આટલી બધી બળતરા થાય છે તને? આટલી બધી બળતરા થાય છે? સાગર, કહી દઉં છું તને, મારે આ બધું કરવું પડે એમ હતું એટલા માટે કરું છું. કેમ? કેમ કે મારી પત્ની છે અને હું મારી પત્ની સાથે રહેવા નથી માંગતો, અને એટલા માટે થઈને હા મારા મમ્મી પપ્પા આવી ગયા તો મારે આ નાટક કરવું પડ્યું છે. સમજો તું? હા હા, વાત તો તારી સાચી. પણ શું તને તારા પ્રેમ પર ભરોસો નથી? તારી રીતિકા પર ભરોસો નથી? તને એવું નથી લાગતું કે જો રીતિકાને હું ગમે એટલી પ્રપોઝ કરીશ, ગમે એટલું એને પ્રેમ કરવાની કોશિશ કરીશ, પણ એ જ છોકરી બદલશે નહીં? નથી ભરોસો? ભરોસો નથી. અને હેન્ડસમ હંક, તને હું કહી દઉં કે તારા વેમના છે ને આ બધા સપનાઓ તે જોયા છે ને એ બધા ચકનાચૂર થઈ જશે, કારણ કે મારી રીતિકા ઉપર મને પૂરો ભરોસો છે. કદાચ તું ગમે એવા નાટક કરીશ ને પટાવવાની કોશિશ કરીશ ને પણ તારાથી એ નહીં થાય. એટલે તું રીતિકા સાથે ગમે તેવું ફ્લર્ટ કરી લે પણ એ તારી વાતોમાં નહીં આવે. જોઈએ. ચેલેન્જ આપે છે તું મને? બોલ. હું તને ચેલેન્જ આપું છું કે તારી આ રીતિકા છે ને એને હું મારી બનાવી લઉં. જો તું કહેતો હોય તો. હાથાપાઈ નહીં. તને તારી રીતિકા પર ભરોસો છે જ ને? આંધળો વિશ્વાસ છે ને કે તારી રીતિકા કદાચ ને કોઈ પણ છોકરો આવે ને તો એની સાથે ચાલવા માટે તૈયાર ના થાય, એને પ્રેમ કરવા માટે તૈયાર ના થાય? છે ને ભરોસો? તો મને મારી જાત પર ભરોસો છે કે ગમે તે છોકરી હોય એકવાર તો એના મનમાં મારા પ્રત્યે લાગણી ઊભી કરીને જ રહો. હા તો મને ભરોસો છે. હા, તારે જે કરવું હોય એ કરજે ને, તારાથી કંઈ ડરતો નથી. ખાલી તને છે ને તારું કામ શું છે ને સમજાવવા માટે આપ્યો હતો. કઈ વાંધો નહીં. દિલ હા ડીલ, જા થાય એ કર લે, જા. તો જોઈએ. હોશિયારી તેમાં. આહ. દેશી છકરી. મને સમજાતું નથી, આ ઘરની અંદર કંઈક તો ઉથલ પુથલ છે. તમે જોયું નહીં વ્યવહાર? મીરાબો, હા આવો આવો, બેસો. સાચવીને બેસજો. હો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે શું કામ બહાર આવ્યા? આરામ કરતા હતા તો આરામ કરાય ને રૂમમાં. બાપુજી, બાપ એક વાત કરવી હતી એટલે આવી. અરે પણ વાત કરવી છે ને તો એમાં મૂંઝાવ છો શું? અમે તમારા મમ્મી પપ્પા તો છીએ. હા, કેમ રડો છો? અરે શું થયું? હા, કે આદિ કઈ બોલ્યો? હા, અમારાથી કઈ ખોટું લાગ્યું? તમારું કંઈ ખોટું નથી લાગતું. ખોટું તો મને મારી કિસ્મતનું લાગે છે. સાજે સારી હતી હું તો ભગવાનને આ બધું કરવાની શું જરૂર હતી? ઉપાધિ ન કરો બેટા. જે લખાયું હોય ને એ થાય. અને અમે ક્યાં તમને પ્રેમ નથી કરતા? હે, ક્યાં તમારું માન સન્માન ઘટાડ્યું? હા, જુઓ, તમે ઉપાધિ ન કરો, આમ રડશો નહીં. ચલો તો ચૂપ થઈ જાઓ. શું વાત છે? સાચું બોલો. તમે તો પ્રેમ કરો છો પણ જેને કરવાનો છે બા, ખરેખર મારે આવી વાત કરાય કે ન કરાય એ મને ખબર નથી. અરે પણ બેટા, જે હોય તે પેટ છૂટી વાત કરો તો હા, અમને કઈ ખબર પડે. ઉપાધિ ન કરો. જે હોય ને એ કહી દો. જો અમે તમારા મા બાપ જ છીએ તો દીકરી મા બાપને ન કહે તો કોને કહે? અને અમે તમને થોડી બહુ માનીએ છીએ. તમે મારા દીકરી જ છો. બાપ, ખરેખર તો વાત એવી છે કે તમે જ્યાં સુધી આ ઘરમાં છો ને આ ઘરમાં હું ત્યાં સુધી જ રહી શકીશ. એટલે
આ શું બોલો છો તમે? હા બા, તમારા દીકરાએ મને વોર્નિંગ આપી હતી વોર્નિંગ? કે જ્યાં સુધી તમે છો ને ત્યાં સુધી રહેવા દેશે, અને જેવા તમે આ ઘરની બહાર જશો ને મને પણ કાઢી મૂકશે. શેનો કાઢી મૂકે? એના બાપના રાજ હાલે છે? અમે જીવીએ છીએ હજી. પણ શું કામ કાઢી મૂકે તમને? તમે એના પત્ની છો, ભલે ને આ તકલીફ આવી. અરે પણ આ અકસ્માત થયો એમાં તમારો શું વાંક છે? એમને હું નથી ગમતી બાપુજી. નથી એમનું ગમતું? કહેવાનું એવું છે કે તું અપંગ છે, તને સાથે લઈ જતા મને શરમ આવે છે. અરે તો ન લઈ જવાય ને, સાથે ન લઈ જાય તો કઈ નહીં. મને સાથે ન લઈ જાય ને બીજાને લઈ જાય તો? બીજાને? શું બાપ. બોલો તમે? રીતિકા કોઈ એમના દોસ્તારની વાઈફ નથી, એ આદિની ગર્લફ્રેન્ડ છે. શું? હા, અરે તો પછી પેલો છોકરો? એ તો ફક્ત ને ફક્ત નાટક છે, તમને બતાવવા માટે. હે ભગવાન! બાપુજી, શું વાત કરો છો તમે? હા, જ્યારે મારું ઓપરેશન કરીને અમે બે શહેરમાં આવ્યા ને ત્યારે થોડા દિવસ અમે બંને બરાબર રહેતા હતા, પણ ધીમે ધીમે આદિત્યને ઓછું ગમતું હતું વાત કરવી, મને બહાર લઈ જવી, મારું ધ્યાન રાખવું. એક દિવસ અચાનક જ રીતિકાને લઈને આવી ગયા. મેં પૂછ્યું તો કહ્યું કે મારી ફ્રેન્ડ છે ને આપણા મદદની જરૂર છે એટલે આવી છે. થોડા દિવસ બધું બરાબર ચાલ્યું, પણ એક દિવસ મને ખબર પડી ગઈ કે રીતિકા એમની ફ્રેન્ડ નથી. એમની બંનેની વચ્ચે કોઈ એવો ઊંડો સંબંધ છે જે મને બતાવવા નથી માંગતો. અને મેં વિરોધ કરવાનું ચાલુ કર્યું ને તો આદિત્યએ મને ધમકી આપી કે તારે આ ઘરમાં રહેવું હોય તો રીતિકાને રહેવા દેવી પડશે, બાકી હું તને કાઢી મૂકીશ. એને આટલી હિંમત? હા, લાગ્યું જ મને. એનું વર્તન જોઈને મને હાર તો આવી જ ગઈ હતી કે આપણે આવ્યા છીએ ને એને ગમ્યું નથી, પણ એ કયા કારણે નથી ગમ્યું ને એ હવે ખબર પડી. આદિત્યને પાઠ તો ભણાવવો જ પડશે. પણ અવાજ આવવા દે ને ક્યારે, આવા આજે એને ઉધડો લેવો છે. સાંભળી લો, તમે આગળના વહુ હતા અને છો અને રહેશો. આજે આવે ને આદિત્ય એટલી વાર છે, એનો વારો ન પાડીએ ને તો અમે એના મા બાપ નહીં. અરે પણ આટલી સીધી સાદી સંસ્કારી વહુ કર્મા છે ને બીજે ડાફોળિયા મારે છે. નાલાયક, હાવ બગડી ગયો શહેરમાં આવી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું થયું? કેમ આ ઉદાસ હોય એવું લાગે છે? કાંઈ નહીં. અરે શું કાંઈ નહીં? શું થયું છે? કેમ આટલી બધી ઉદાસ છે? એક વાત કહું તને, તું મારી સાથે ઝઘડો કરીશ, હા મને પ્રેમથી બોલાવીશ, પ્રેમથી વાત કરીશ, ગમે તે કરીશ, બધું જ મને ચાલશે. પણ જો આમ ઉદાસ અને મૌન બનીને બેસી રહીશ ને તો એ મને જરાય નહીં ચાલે. બોલ બોલ, શું વાત છે? મારું છોડ, પહેલાં તું કે શું? તું સાચે જ મને પ્રેમ કરે છે? કેવી વાતો કરે છે તું? પ્રેમ ખરેખર તને જ કરું છું, અને જો તને એવું લાગતું હોય તો આજમાવી જો. તારી હરેક પરીક્ષામાં ખરો ઉતરીને બતાવીશ. સાચું કહું તો હવે પ્રેમ ઉપરથી વિશ્વાસ ઉઠી રહ્યું છે. બટ વાય? શું થયું? કારણ કે આદિને મેં સાચો પ્રેમ કર્યો છે, પણ એ એટલો બધો ટાઈમ થઈ ગયો અને એ બસ વારે વારે મારી સાથે લગ્ન કરવા માટે બહાના જ આપ્યા કરે છે. એટલે મને એવું લાગે છે કે એ મને સાચો પ્રેમ નથી કરતો, એના માટે તો હું ફક્ત એક ટાઈમ પાસ છું. તો એક વાત કહું તને, જે વ્યક્તિ પોતાની પત્નીને છોડીને કોઈ બીજી સ્ત્રીને પ્રેમ કરી શકતો હોય, એ વ્યક્તિ ભવિષ્યમાં બીજી સ્ત્રીને મૂકીને ત્રીજી સ્ત્રીને શું કામ ન પ્રેમ કરી શકે? જો ખરેખર પ્રેમ જ હોય ને તો એ એક સ્ત્રી પૂરતો સીમિત હોય છે, બધી જગ્યાએ નથી થતો. ત્યાં જ તારે સમજી જવાની જરૂર હતી.
પણ આ તો તું ના સમજી અને તું આદિને પ્રેમ કરી બેઠી. કઈ વાંધો નહીં, બટ હવે તો સમજણ આવે છે ને તને કે તારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. ખરેખર તું જે પણ કહે છે એ સાચું જ છે. મેં કોઈ દિવસ એવો વિચાર જ નથી કર્યો. પણ તને ખબર છે કે હવે આદિના મમ્મી પપ્પાને મારા માટે બધી જ ખબર પડી ગઈ છે કે હું કોણ છું અને આપણે બંને હસબન્ડ વાઈફ નથી. અને મારું ને આદિનું શું રિલેશન છે એ બધી જ વાતની ખબર આદિના મમ્મી પપ્પાને પડી ગઈ છે. એટલે એ લોકો ગમે ત્યારે આવશે ને મને કદાચ આ ઘરમાંથી કાઢી મૂકશે. અને હવે મારે આ ઘરમાં રહેવું પણ નથી. બસ સમજ નથી પડતી કે શું કરું. જ્યારે બધા જ રસ્તાઓ બંધ થઈ જાય ને ત્યારે કોઈ એક રસ્તો તો ખુલ્લો જ હોય. ખાલી મન શાંત કરી ઊંડો શ્વાસ લઈ અને એકવાર નિરખવાની જરૂર છે. તને રસ્તો આપોઆપ મળી જશે. અને એ રસ્તો છે હું તારી સાથે લગ્ન કરવા પણ તૈયાર છું, તારી સાથે રહેવા પણ તૈયાર છું. અને તું કહેતી હોય ને તો અત્યારે આપણે કોઈને એક્સપ્લેન નથી કરવું કે આવું શું કામ થયું, શું કામ કર્યું. એના કરતાં આ લોકો આ ઘરમાં આવે, બધી વાતની ચોખવટ થાય એ પહેલાં જ તું અને હું બંને જતા રહીએ. તો મને ચીટ તો નહીં કરે ને? કેવી વાતો કરે છે. મેં તને હમણાં જ કીધું હતું કે જો ભરોસો ન હોય ને તો આજમાવી જોઈ લે. તારા ભરોસા ઉપર અને તારી લીધેલી પરીક્ષા ઉપર જો ખરો ના ઉતરું ને તો હું સાગર. ઠીક છે, તો પછી આપણે ભાગી જ જઈએ. કારણ કે અહીંયા રહેવાનો એમ પણ કોઈ મતલબ નથી. જે માણસ મને પ્રેમ જ નથી કરતો એના માટે બધું છોડીને આવી ગઈ હતી. અને હવે મારે એ માણસનું મોઢું પણ નથી જોવું. બિચારી મીરા, એને પણ કેટલું બધું સહન કર્યું છે. કઈ વાંધો નહીં, એ તારો ભૂતકાળ હતો અને ભૂતકાળને હંમેશા ભૂલી જવો જોઈએ. વર્તમાનમાં જીવવું જોઈએ અને ભવિષ્યનો કોઈ દિવસ વિચાર નહીં કરવા. તો શાંતિથી અને ખુશીથી જીવી શકીએ. જઈએ હવે આપણે. હા, તારી જે પણ કંઈ વસ્તુ હોય એ જલ્દીથી પેક કરી લે અને પછી નીકળી જઈએ. ફોન કરો ને, કેટલી વાર લગાડશે હજુ? કેટલા ફોન કરવાના? લ્યો આવ્યા ભાઈ સાહેબ. કેમ બહુ મોડું થયું ભાઈ? કામમાં હતો એટલે. અને ફોન કાં નથી ઉપાડતો? બોલ. ફોન ચાલુ. ચિંતામાં લાગે છે આપણો દીકરો, ટેન્શનમાં છે. હા શું થયું? ઓફિસનું કંઈક ટેન્શન હશે નહીં? હાદી, હા બેટા, આ તારા દોસ્તાર ને એની ઘરવાળી કે દેખાતા નથી. હા, અમે ક્યાં ના એ લોકોને ગોતી રહ્યા છે. અરે વાટે હતા કે ભાઈ હવે ચા પીવી હતી તો મેં મીરાને કીધું બેટા તું રહેવા દે, હમણાં ઓલી સોડી આવશે ને તો બનાવશે. ક્યાં છે ધણીબાઈ ની બેવ? અચ્છા આદિત્યએ કીધું હશે સમજે કે હોટલમાં રહેવા જતા રહ્યો હે ને? ના, એ બહાર ગયા છે થોડા દિવસ માટે એટલે. ભાગી ગયા? ફરવા ભાગી કે શું બોલો? મીરાબાઉ બેસ બેટા, અહીં બેસ. મોટું કાં ઉતરી ગયેલી કઢી જેવું થઈ ગયું? ના અમે આવ્યા એ દિવસથી જોઈએ છીએ. મીરાબાઉની ચિંતા જેવું કઈ છે કે નહીં તને? તકલીફમાં છે બિચારી. હે, એને નથી પગના ઠેકાણા, નથી શરીરના અત્યારે ઠેકાણા, એને હાચવવાની જરૂર છે. હવે આ તારી ભાઈબંધની બાયડી બંને તો જતા રહ્યા. તું જ કહેતો હતો કે બે જણ મીરાબાઉનું ધ્યાન રાખશે. એ બધું આના હિસાબે થયું છે. આના હિસાબે એટલે? બોલ. હે, ચોખવટ કરીશ કે? રીતિકા ભાગી ગઈ છે એની સાથે. વર જોડે તો બાયરી ભાગે જ ને. હે,
એમાં શું ખોટું છે? એનો વર નહોતો. હા, એનો વર નહોતો ઈ. એનો વર તો ભાઈ હતો, આદિભાઈ. સાચી વાત છે. ઘરમાં આટલી સરસ સંસ્કારી અને સુશીલ બાયડી છે તો તારે હા બહારથી રીતિકા નામની વ્યક્તિને ઘરમાં લાવીને એને તારી ગર્લફ્રેન્ડ બનાવીને રાખવાની શું જરૂર હતી? તને શું લાગ્યું અમને ખબર નથી? હે જ્યારથી આ ઘરમાં પગ મેલ્યો ને ત્યારથી આ તારા આ થોબડું જે તારું છે ને એના હાવભાવ અમને કહી દેતા હતા કે કાંઈક તો રંધાઈ રહ્યું છે. તારા વર્તન પરથી અમને બધું જ ખબર પડતી હતી. કેમ ભાગી ગઈ? સાથ ના આપ્યો તારો? તારી લાવેલી સરસ મજાની દેખાવડી, જેને તું રોજ પાણી પીવડાવતો, જેના માટે ચા બનાવતો, અને આને રોજ જોવું કમી. કેમ? તારી ગુલામ છે? બોલ ને, કેમ? તને તો સાથ આપવાનો વાયદો કર્યો હશે ને એને? હું તમારો સાથ આપીશ, તમારો સાથ નહીં છોડું. છોડીને જતી રહી મને. છોડીને જતી રહી. જતી જ રહી ને, એ કોઈની થાય નહીં. તમે જેવું કરો ને બેટા એવું ભરો. હા તો તે હારુથી ભૂલ ન કરી છૂટાછેડા લેવાની. બાકી છૂટાછેડા લઈને જો તે એને લાવ્યો હોત ને બેટા તો હું તો મેલીને વહી જાત. સંસ્કારી છે જે તું આટલો જુલમ આપે જ ને છતાંય તારા બધા જુલમ સહન કરી અને અહીંયા પડી રહી છે. એને પોતાની આબરૂ અને આ ઘરની આબરૂ અને એના મા બાપની આબરૂ બધું હાચવી લે. મીરા જેવી સોડી તમે દીવો લઈને ગોતવા જાવ ને તોય ન મળે. અને ન કરે નારાયણ ને જે વસ્તુ એની સાથે થઈ એ તારી સાથે થઈ હોત તો એ તને છોડીને જાય, તારી આંખ સામે કોઈ બીજા ધણીને લાવે, ચાલે? બોલ બોલ. નહીં ને તો એને કેવી રીતે ચાલે? છતાં એને તો બધું મૂંગા મોઢે સહન કર્યું. સમજી શકું છું કે મારી સૌથી મોટી ભૂલ હતી આ. કેમ કે છૂટાછેડા તો હું લેવા માંગતો હતો પણ મીરાએ નહોતા આપ્યા ને ત્યાં તમે લોકો આવી ગયા. રીતિકા ઉપર મેં ભરોસો કર્યો હતો પણ એને તો ભરોસા ઉપર પાણી ફેરવી દીધું. મેં વિચાર્યું નહોતું કે એ આવું પણ કરી શકે. મીરા, મારી ભૂલ થઈ ગઈ. માનું છું કે મેં તારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું અને તને આ ઘરમાંથી કાઢવા માટેના હરેક પ્રયત્નો મેં કર્યા પણ તું ન ગઈ. જેને આ ઘરમાં હું રાખવા માંગતો હતો એ જતી રહી. બેટા પોતાના એ હંમેશા પોતાના હોય છે અને પારકા ક્યારેય પોતાના થતા નથી. એ વાત મગજમાં ગાંઠ બાંધી લેજે. પણ એ આ ડફોરને ક્યારે સમજાયું? જ્યારે ઓલી ગઈ ત્યારે ને. એ તારા રૂપિયા પાછળ ગાંડી હતી, તારી પાછળ નહીં. અને આ તારી પાછળ ગાંડી છે. ભૂલ થઈ ગઈ પપ્પા, મમ્મી. બાપુજી, બા, જવા દો. જાગ્યા ત્યાંથી સવાર હું તમારા લોકો માટે ચા બનાવીને લઈ આવું.